લગભગ 5-1 વર્ષ પહેલાં મારા પર એક ફોન આવ્યો. સવારે આરતી પછી અમે નીચે ઉતર્યા. મને કે સ્વામીજી જય સ્વામિનારાયણ. મેં તો કોણ બોલો છો? મને કે મેં તમારા લેક્ચર બધા સાંભળ્યા છે, હું તમને ઓળખું છું, તમે મને નહીં ઓળખો. મેં તો પરિચય આપો. મને કે પરિચય આપવાનો સમય નથી. તું શા માટે ફોન કર્યો? મને કે આત્મહત્યા કરવી છે તો આશીર્વાદ આપો. આત્મહત્યા કરવી છે ને આશીર્વાદ આપો. મેં તો હું આપઘાતના આશીર્વાદ કોઈને આપતો નથી, જીવવાના જ આપું છું. મરવું છે શા માટે? મને કે સમજાવવાનો ટાઈમ નથી, એટલે મહેરબાની કરીને લેટ ના કરો, આશીર્વાદ આપો. બધું છે અત્યારે ક્યાં? મને કે રાજકોટ જંકશન પર ઊભો છું, પાટાની વચ્ચે જ. આ ફોન પૂરો થાય એટલે પૂરું, સુઈ જ જવું છે, ટ્રેન આવશે હમણાં. તારે મરવું તું તો છેલ્લો ફોન મને શું કરવા કર્યો? કોલ ડિટેલમાં મારો નંબર હવે ઇન્વેસ્ટિગેશનમાં આવશે કે તમે કંઈક ઠપકાર્યો લાગે છે. મેં તારે મરવું જ છે ને તો મરજે. એ સમયે વિનય બેપ્ટીવાલ હતા રાજકોટના ડીઆરએમ. કીધું હી ઇઝ ક્લોઝ ટુ મી, આઈ વિલ ફોન ટુ હિમ. તારા માટે આના કરતાં વધારે વજનદાર ટ્રેનની વ્યવસ્થા હું કરી આપીશ, પણ કાલે મર. મારે એને કોઈ પણ ભોગે બચાવો તો. મને કે કાલે કેમ મરવાનું? મેં કીધું ધાર્મિક વિધિ કરી છે તે કઈ? મને કે ના. મેં કીધું મરતા પહેલાં એક વિધિ કરવી પડે. મને કે એવું હોય? કીધું હા. મને કે ના કરીએ તો ભૂત થવું પડે. મને કે તો મર્યા પછી અમારે ભૂત થઈને દુઃખિત થવાનું? નાના કે તો વહેલા કરી લો. મને કે વિધિ કોણ કરાવે રાજકોટમાં? મેં કીધું હું જ એક્સપર્ટ છું એમાં તો. મને કે તમે ક્યાં છો? મેં તો કાલાવાડ રોડ પર આવી જા. હું રાહ જોતો હતો જંકશનથી આવતા 15-20 મિનિટ થાય, કારણ કે મેં એને ક્યારેય જોયેલો નહીં. એટલે 2-3 છોકરા જેટલા આવે ને બધાને પૂછું, મેં તું ભાઈ પાટા પરથી આવ્યો? મને કે અમે શું કરવા પાટા પરથી આવીએ? પછી એ 4-5માં મળ્યો, શરબત બરબત પીવડાવ્યું, કૂણો પાડ્યો, બેસાડ્યો. કીધું કેમ મરી જવું છે? મને કે 3.5 વર્ષથી મારા મમ્મી પપ્પા મારી સાથે નથી બોલતા. છાપામાં જાહેરાત આપી દીધી છે, ઘરના કોઈ સભ્યો સંબંધ નથી રાખતા. આટલું બધું ખરાબ એ લોકોએ બિહેવ ન કરવું જોઈએ, એમની ભૂલ કહેવાય. તો બહુ રાજી થયો. અને તમે તમારી હાજરીમાં કોઈક બીજાની ભૂલ કહો તો એનો એટલો આનંદ હોય છે ને. બધું એ લોકોની આટલી મોટી ભૂલ હતી તો તારી કોઈ ભૂલ ખરી? મને કે ના ના, મારી કોઈ ભૂલ નહોતી. નાની કંઈક નાની ભૂલ. અને કોઈ પણ માણસને પોતાની ભૂલ તો લગભગ દેખાતી જ ના હોય. અકસ્માત થાય એમાં વાંક કોનો હોય? સામેવાળાનો. ઘણા 3 વાર છૂટાછેડા લે ને તો એ શું કે પાત્રે હું આવી ગયું ને. અલા નાળિયેર 1 વાર ખરાબ નીકળે તો 15-20 રૂપિયાના નાળિયેરમાં 2-2 વાર ખખડાવે છે, અને આમાં 3-3 વાર ભૂલ કરે ને તારો કોઈ વાંક જ નહીં. લેશ માત્ર આપણને સૂચતું નથી. ઘણા 35 વર્ષે છાપામાં જાહેરાત આપે કે કોઈ લાયક હોય કેજો. પછી પાછા અમને કે સ્વામી કોઈ એવી છોકરી મળતી નથી, કોઈ મારે લાયક નથી. મેં કીધું તું ઉંમર લાયક થયો પણ લાયક નથી થયો હજી. કંઈ ન કરો ને તો એ ઉંમર લાયક થઈ જવાય. લાયક થવા માટે તો યુ હેવ ટુ પે ધ પ્રાઇઝ. તમારે કિંમત ચૂકવવી પડે છે. તારી કઈ ભૂલ? મને કે ના. મેં કીધું નાની કઈ ભૂલ? મને કે હું ફાકી ખાવા લાગ્યો છું. બીજી કઈ નાની ભૂલ? થોડી નાની. મને કે સિગરેટ પણ પીવું છું. બીજી કઈ નાની ગલતી તારી? મને કે દારૂ પણ પીવું છું. બીજી કઈ ભૂલ? મને કે હું નોનવેજ પણ ખાઉં છું. બીજી કઈ ભૂલ? મને કે સ્વામી હું વ્યભિચાર પણ કરું છું. બીજી કઈ તારી ભૂલ? મને કે હું જુગાર રમું છું. બધું જુગારમાં શું થયું? મને કે 40 લાખ રૂપિયાનો જુગાર હું રમ્યો. હું જીત્યો કે હાર્યો? મને કે જીત્યો એ થોડા કાઢી મૂકે. હાર્યો. કાલાવાડ રોડ બાજુ લક્ષ્મીનગરમાં ઘર હતું, વેચીને સામે કાંઠે જવું પડ્યું, એટલે ઘર વેચવું પડ્યું. છાપામાં જાહેરાત આપી, મારી સાથે સંબંધ કાપી નાખ્યો. એ છોકરો મને મળ્યો ત્યારે એની ઉંમર 19 વર્ષની હતી. 19 વર્ષે સમાજના તમામ દુરાચરણ એના મનમાં હતા. 10મા ધોરણની અંદર 89%. એ ગ્રુપમાં એડમિશન લીધેલું, અને પરિસ્થિતિ આ લેવલ સુધી જઈ રહી છે. કેટલાય પ્રસંગો હું જાહેરમાં નથી કહી શકતો, જે રોજ અમારી પાસે આવે છે. રાજકોટના ફોટોગ્રાફ ખૂબ સારા છે, એક્સરે બહુ ખરાબ છે. સિટી સ્કેન ને એમઆરઆઈ તો બતાવવા જેવા નથી. એ બધાની વચ્ચે જીવનનું ગણિત કઈ રીતે શીખવી શકીએ? કોણ શીખવાડશે? આ આપણી અંદર એ હોવું જોઈએ. એટલે આપ બધાને મારી વિનંતી છે, કેવળ પર્સન્ટાઇલ કેવળ કોલેજના આ રિઝલ્ટ પર ન જાઓ. કેટલા એન્જિનિયર થયા, કેટલા ડોક્ટર થયા, કેટલા BHMS BMS થયા, કેટલા મૂલ્યશાળી વ્યક્તિત્વ આપણે તૈયાર કરી શક્યા, એના પર જઈએ.
એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી કહેતા, ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ એજ્યુકેશન ઓફ ધી હાર્ટ. શિક્ષણનું હૃદય એ છે કે હૃદયને શિક્ષિત કરવું. આ શીખવાડી શકીએ. તમારા હાથ નીચેથી ભણેલો કોઈ પણ છોકરો કે છોકરી ભવિષ્યમાં છૂટાછેડા નહીં લે એની ગેરંટી આપી શકીએ? આપણા હાથ નીચે ભણેલા દીકરા કે દીકરી ક્યારેય લાંચ નહીં લે, ભ્રષ્ટાચાર નહીં કરે, દુરાચાર નહીં કરે એની ગેરંટી આપી શકીએ? કદાચ બધું જ શક્ય ન બને, પણ થોડુંક પીરસવાનું તો પ્રારંભ કરીએ. થોડુંક પીરસીએ તો ખરું, થોડોક સદાચાર શીખવીએ તો ખરા. મા બાપને પગે લાગતા કેટલાને શીખવાડ્યું? લાંચ ન લેવી જોઈએ એવી વિદ્યા કેટલાને શીખવાડી શક્યા? કલામ સાહેબનું સપનું આ હતું, વિઝન ઇન્ડિયા. આપણે એ સ્વપ્નને પૂર્ણ કરવું છે એટલે જીવનનું ગણિત થોડુંક આપણે શીખવાડીએ. જે વ્યક્તિ ધારે તો નાની નાની બાબતોની અંદર જીવનના ગણિત એ શીખવાડી શકે છે. તો ખાસ આપ સૌ કોઈને મારી એ વિનંતી છે, પૂર્વગ્રહ રહિત શિક્ષણ અને સાથે સાથે જીવનનું ગણિત એ શીખવાડતા જઈએ. એક્સપર્ટ થઈએ આપણા ફિલ્ડની અંદર. એક્સપર્ટ થવું છે જે કંઈ વિષયની અંદર. અમદાવાદ મ્યુનિસિપાલિટીની શાળામાં શિક્ષકનો ઇન્ટરવ્યૂ હતો. એની અંદર શિક્ષકના ઇન્ટરવ્યૂ આપવા માટે હવે એને પ્રશ્ન પૂછતા હતા કે 35 × 3 કેટલા થાય? તો મોટાભાગના જવાબ શું આપતા હતા? 35 × 3 95. એવા લોકો શિક્ષકનો ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા હતા. કેટલાક પ્રોફેસરને ખબર નહીં હોય કે રવિશંકર મહારાજ ને પંડિત રવિશંકરમાં શું ફરક છે. રવિશંકર મહારાજ અને પંડિત રવિશંકરમાં શું ફરક? ઘણાને વિનોબા ને અમીબા ને કસ્તુરબા ને બધી બા હરખી જ હોય. એટલે અમીબા જુદી છે, વિનોબા જુદા છે. તમને મજાક જેવું લાગશે. કેટલાય શિક્ષકોને મળીએ, એમાં પ્રાઇમરીના ક્યાંક શિક્ષકોને મળીએ ત્યારે અનુભૂતિ થાય છે. એક્સપર્ટ ઇન યોર ફિલ્ડ. આપણે આપણા ફિલ્ડની અંદર, આપણે આપણા વિષયની અંદર પાવરધા બની શકીએ કે નહીં? દર્શક મનુભાઈ પંચોળી, એને હું મળ્યો છું. એક ક્લાસ લેતા પહેલા 6 કલાક તૈયારી કરીને જતા. મનુભાઈ પંચોળી આ પ્રકારના શિક્ષકો હતા. અને શિક્ષક જ્ઞાની ન હોય, માહિતીવાળો ના હોય એટલે કરે છે અન્યાય વિદ્યાર્થીને. સરદાર પટેલ વડોદરામાં ભણતા હતા, બીજગણિતના શિક્ષક હતા મિસ્ટર નરવાણે. સરદારે પ્રશ્ન પૂછ્યો, જવાબ ન આવડ્યો, સરદારનું અપમાન કરીને કાઢી મૂક્યા અને ભવિષ્યમાં એ નાયબ વડાપ્રધાન થયા. આપણું અપૂરતું જ્ઞાન કોઈ વિદ્યાર્થીને અજ્ઞાન ન કરે, અન્યાય ન કરે જોવું જોઈએ. પૂનામાં ગોપાલકૃષ્ણ ગોખલે પ્રોફેસર તરીકે હતા ફર્ગ્યુસન કોલેજની અંદર. ગણિત અને અંગ્રેજીના પ્રોફેસર હતા, છતાં એ ઇતિહાસમાં પણ પાવરધા, અર્થશાસ્ત્રમાં પણ પાવરધા. એના માટે કોલેજના વિદ્યાર્થીઓ કયું ઉપનામ વાપરતા? સર્વ વિષયના પ્રાધ્યાપક. ગોપાલકૃષ્ણ ગોખલે માટે ઉપનામ કયું વાપરતા? સર્વ વિષયના પ્રાધ્યાપક. આપણે આપણા જ વિષયમાં ડેપ્થ પકડી એક પ્રશ્ન પૂછવાની હિંમત કરું છું. આપ જે વિષય ભણાવો છો એ વિષયનું સાહિત્ય દર વર્ષે કેટલું વસાવો છો? અથવા તો નેટ પર કેટલું સર્ચ કરો છો? તમારી ઇન્કમમાંથી કેટલા રૂપિયા એ તમારા જ્ઞાનને અપડેટ કરવા માટે વાપરો છો? એ કરવું જોઈએ. એક્સપર્ટ ઇન યોર ફિલ્ડ. આપણે જે કરીએ છીએ એની અંદર જ્ઞાન સમૃદ્ધ થવાનું છે.